મિત્રો આપણા સબસ્ક્રાઇબ મિત્રોની એક કોમેન્ટ હતી કે યુટ્યુબ વિડીયોની અંદર આઈ બટન વિડીયો અને એન્ડ સ્ક્રીનનો વિડીયો કઈ રીતે લગાવવાનો હોય છે। તો ખાસ વિડીયો બનાવવા વિનંતી અને ખાસ કરીને આપણા ગુજરાતી લોકોને ખબર પડે, કારણ કે ગુજરાતીની અંદર તો આવા લગભગ વિડીયો કોઈ બનાવ્યો જ હશે પણ નહીં કદાચ, અને આપણે એવું પણ નથી કહેતા કે કોઈ વ્યક્તિએ નહીં બનાવ્યો હોય, પણ જેવી રીતે આપણે યુટ્યુબને લગતી જ બધી વિડીયો બનાવી છે, તો આ વિડીયો મેં પહેલી વખત બનાવી રહ્યો છું આપણી ચેનલની અંદર। અને જે તમે મને કોમેન્ટ કરી છે કે આપણે આઈ બટન વિડીયો અને એન્ડ સ્ક્રીન, એટલે કે જે વિડીયો આપણો આ પૂરો થવા જાય ને અને નેક્સ્ટ વિડીયો પણ આપણી જે દેખાય ને એ ટાઈપનો એન્ડ સ્ક્રીનમાં વિડીયો કઈ રીતે લગાવવાનો છે ને આઈ બટનમાં વિડીયો આપણે કઈ રીતે લગાવવાનો છે એની બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું ને કઈ રીતે તમારે એને સેટિંગ કરવાનું છે। જો ચેનલની અંદર મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો આનાથી આપણી ચેનલની અંદર કેટલો ફાયદો થાય છે એ હું તમને કહું છું। તમે મારો કોઈ પણ વિડીયો તમે જોઈ રહ્યા છો તો આ વિડીયો એના વિશે છે કે સમજી લો કે ચેનલ મોનોટાઇઝેશન વિશે। હવે તમારે નેક્સ્ટ ભાગ જોવો છે તો તમારે શોધવો ના પડે, તો હું આઈ બટનમાં મતલબ લગાવી દઉં એટલે મિત્રો ડાયરેક્ટલી તમે એની ઉપર ક્લિક કરો એટલે એ વિડીયો તમને સીધો મળી રહે, એટલે એક વિડીયોમાં બંને વિડીયોની અંદર તમને વ્યૂઝ મળે એવો ફાયદો આપણને થઈ શકે છે। તો હવે આઈ બટનમાં વિડીયો કઈ રીતે લગાવવાનો છે અને એન્ડ સ્ક્રીનમાં વિડીયો આપણે કઈ રીતે લગાવવાનો છે, વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો। આપણે જેટલા પણ આપણા સબસ્ક્રાઇબ મિત્રો છે લગભગ વાયટી સ્ટુડિયો અને યુટ્યુબનો જ મતલબ ઉપયોગ કરતા હોય છે, ત્યાંથી વિડીયો અપલોડ કરે છે, ટાઇટલ ટેગ વાયટી સ્ટુડિયોમાંથી લખી દેશે। પણ મિત્રો આ જે છે ને એ વાયટી સ્ટુડિયો અને યુટ્યુબની અંદરથી સેટિંગ થતું નથી મિત્રો, ખાસ વિનંતી છે। અને આ તમારે આવનારા સમયની અંદર શીખવું પણ જરૂરી છે। તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં મિત્રો મેન દેખાડે છે, વાયટી સ્ટુડિયોની અંદર આપણને પ્રોબ્લેમ જોવા નથી મળતી, એટલે આપણે આપણી ચેનલને વાયટી સ્ટુડિયોમાં નહીં ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરવાની છે। હવે આમાંથી 50% લોકોને પહેલું તો વાયટી સ્ટુડિયો શું ક્રોમ બ્રાઉઝરમાં ચેનલ ખોલતા જ નહીં આવડતું હોય, તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો। અને જો ચેનલમાં આ વિડીયો તમને ગમે છે તો 5 લોકોને શેર કરજો મિત્રો, તમારા માટે મહેનત કરું છું કે જે મિત્રની કોમેન્ટ હતી કે આઈ બટનમાં આપણે વિડીયો કઈ રીતે લગાવવાનો છે અને એન્ડ સ્ક્રીનમાં વિડીયો, જેવી રીતે હું તમને મારો વિડીયો એક દેખાડું છું જેથી તમને મિત્રો ખ્યાલ આવે પ્રૂફ સાથે કે કઈ રીતે આ એન્ડ સ્ક્રીન અને જે આપણે ચેક કરવાનું છે એ કઈ રીતે આપણે આઈ બટન લગાવવાનું છે। હવે આપણે અહીંયા યુટ્યુબમાં જતા રહ્યા છે ને યુટ્યુબમાં મારી જ વિડીયો છે, આ મારી વિડીયોની અંદર મેં 1 અને 30 સેકન્ડે આઈ બટન લગાવ્યું છે। તો આપણે હું થોડીક વિડીયોને દોડાવી દઉં છું, તમે ધ્યાન આપજો અહીંયા, અને આપણે અહીંયા 26 સેકન્ડે અહીંયા વિડીયો પ્લે કરું છું, ધ્યાન આપજો। જુઓ અહીંયા 1 ને 26 એટલે મેં 1 ને 30 આઈ બટન લગાવ્યું છે ઉપર, તમે જુઓ અહીંયા, તો અહીંયા સ્ક્રીનમાં ખૂણામાં આવશે, તમે જોજો અહીંયા ખૂણામાં સ્ક્રીન આઈ બટન આવશે। હાલ જો આવી ગયું, આપ જોઈ શકો, આની ઉપર ક્લિક કરો એટલે નેક્સ્ટ વિડીયો પણ તમને મળી જાય, આને કહેવામાં આવે છે આઈ બટન। હવે વાત રહી જે સ્ક્રીન એન્ડ સ્ક્રીનમાં આપણે વિડીયો લગાવીશ, તો આ વિડીયો એન્ડ પૂરો થવા જવાય તો આપણે એ પણ ચેક કરી લઈએ। તો આ વિડીયો મારો અહીંયા પૂરો થવા જઈ રહ્યો છે, તો અહીંયા મેં અહીંયા પૂરો વિડીયો અહીંયા આટલું આપણે ચેક કરી લઈએ, અને અહીંયા મેં સ્ક્રીન લગાવી છે, તો આ મારો વિડીયો પૂરો થવા આવ્યો છે। તો આની ઉપર પણ મારી નેક્સ્ટ વિડીયો મેં એક લગાવેલી છે, એ પણ તમને અહીંયા જોવા મળી રહેશે ખાસ કરીને। તો અહીંયા થોડુંક બેકઅપ લઈ લો વિડીયોને, તો એડ આવી ગઈ છે થોડી, કારણ કે યુટ્યુબની અંદર ડાયરેક્ટલી તમને દેખાડવાનું છે એટલે એડ આવવાનું। જો નેક્સ્ટ વિડીયો અહીંયા આવી રીતે આપણે થોડુંક તમારે જેટલી જગ્યાએ સેટ કરો ને એવી રીતે તમે અહીંયા સેટ કરી શકો છો, એવું નથી કે તમે કઈ રીતે કઈ જગ્યાએ અહીંયા વચ્ચે સેટ કરવું ને તો પણ આપણે એન્ડ સ્ક્રીનમાં મિત્રો ખાસ કરીને સેટ કરવાનું હોય છે। તો હું અહીંયા ઘણા બધા અહીંયા વિડીયો આપણા બનાવેલા છે, તો હું અહીંયા રીતે સેટ કરું છું। જો અહીંયા ટ્રાય કરી લઈએ, તો એન્ડ સ્ક્રીનમાં નથી આવ્યું, અને આપણે એન્ડ સ્ક્રીનમાં વિડીયો લગાવવાનો છે એ આપણે કઈ રીતે લગાવવાનો છે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો। જો આ વિડીયો આપણો પૂરો થવા જાય ને એટલે અહીંયા નેક્સ્ટ વિડીયો મિત્રો છે ને આપણી ઉપર સ્ક્રીન ઉપર જ અહીંયા આપણને જોવા મળી રહેશે। તો એ સેટિંગ આપણે કઈ રીતે કરવાનું છે, હવે એના માટે જવાનું છે આપણે ક્રોમ બ્રાઉઝરમાં, આપણે આપણી ચેનલને ઓપન કરવાની છે। હવે અહીંયા ક્રોમ બ્રાઉઝર પણ હું ઓપન કરી લઉં છું મિત્રો, વિડીયોમાં ખાસ ધ્યાન આપજો, મેન મિત્રો સેટિંગ કરવાનું છે, પછી કહેતા નહીં કે અમને આ તમને શીખવાડ્યું નથી। તો અહીંયા ક્રોમ બ્રાઉઝરને આપણે ઓપન કરી લઈએ, અને પહેલાં ટોપિક તમને સીધું ક્રોમ બ્રાઉઝર છે તમને આ ટાઈપનું તમને જોવા મળતું હશે મિત્રો, ખાસ ધ્યાન આપી લો મિત્રો આ ટાઈપનું। તો અહીંયા એક નવું જ પેજ આપણે ઓપન કરી લઈએ જેથી તમને ખબર પડે કઈ રીતનું પેજ તમને જોવા મળશે, એક નવી શરૂઆત રીતે। તો હું અહીંયા ડાયરેક્ટલી નવું પેજ અહીંયાથી ઓપન કરી લઉં છું। તો ચલો અહીંયા નવું પ્લસ આવી જાય, અને જે અહીંયા સર્ચ કરેલું છે અહીંયાથી નીકળી જાય એટલે તમને ડાયરેક્ટલી મળી જશે કે તમને કઈ ટાઈપનું ઓપ્શન ત્યાં જોવા
મળશે। તો આપ જોઈ રહ્યા છો અહીંયા URL શોધ અથવા લખો, અહીંયા આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે। તો આપણે ત્યાં લખવાનું છે YouTube ડેશબોર્ડ। તો અહીંયા પહેલાં જ લખેલું છે મિત્રો, ખાસ સ્પેલિંગ જોઈ લેજો, આમાંથી એક પણ સ્પેલિંગની કોઈ પણ ભૂલ થવી જોઈએ નહીં। ખાસ મિત્રો ધ્યાન આપજો, YouTube ડેશબોર્ડ લખેલું છે તો આ રીતે તમારે સર્ચ કરવાનું છે। જેવું તમે સર્ચ કરશો એટલે પહેલા નંબરની સર્ચ આવશે અહીંયા જેવો YouTube, અહીંયા www.com YouTube ડેશબોર્ડ લખેલું એની પર આપણે ક્લિક કરી લેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે થોડીક વાર એને તમારે છે ને રાહ જોવાની છે। તો અહીંયા આપણે થોડીક રાહ જોઈ એટલે કઈ ટાઈપનું તમને પેજ જોવા મળે છે। વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો, આઈ બટન અને એન્ડ સ્ક્રીન વિડીયો આપણે લગાવવાનો છે। તો આ ટાઈપનું તમને ઓપ્શન મળશે। આ ટાઈપનું ઓપ્શન મળે એટલે સાઇડમાં તમને હોમ પેજની અંદર બધા સેટિંગ તમને અહીંયા જોવા મળી રહ્યા છે। જો બધા સેટિંગના તો અહીંયા એક વિડીયોનું ઓપ્શન છે, તો આ વિડીયોના ઓપ્શન ઉપર આની અંદર એ પણ મિત્રો જો તમે કોઈ પણ વિડીયો જે જૂના વિડીયો અપલોડ કરેલા છે એની અંદર પણ લગાવી શકો છો, અને અત્યારે હાલ નવો વિડીયો અપલોડ કર્યો છે એની અંદર તમે એન્ડ સ્ક્રીનમાં જૂની વિડીયો એડ કરવા માંગો છો તો પણ તમે લગાવી શકો છો। હવે દાખલા તરીકે મિત્રો તો ટાઇટલ ઉપર ક્લિક કરશો એટલે આ પેજ આપણી પાસે આવી ગયું છે, અને અહીંયા આપણે જે સંપત્તિ વિડીયો છે એની ઉપર ક્લિક પણ કરી લીધું છે। અને ક્લિક કર્યા પછી મિત્રો આપણી પાસે અહીંયા જે વિડીયો લગાવેલી છે કે નહીં આપણે ચેક કરી લઈએ। તો એન્ડ સ્ક્રીન ઉપર મેં મિત્રો વિડીયો તો અહીંયા લગાવેલી છે, તમે કદાચ જોઈ પણ રહ્યા હશો। તો આ રીતનું ઓપ્શન તમને જોવા મળતું હશે। તો એકવાર આપણે ટ્રાય કરી લઈએ। તો આપણે એને સાચવીને પણ ચેક કરી લઈએ। ચલો અહીંયા આપણે વિડીયો ચેન્જ કરીએ, કોઈ પણ એક વિડીયો આપણે અલગથી ટ્રાય કરી લઈએ। તો અત્યારે હાલની આપણી વિડીયો ચેન્જ કરી છે દાખલા તરીકે, અને ચેન્જ કર્યા પછી મિત્રો અહીંયા તમને ઓપ્શન ક્યાંય મળતું નથી, પણ આપણે ચેક કરી લઈએ કઈ રીતનું આવે છે। તો એ પણ ટ્રાય કરી લઈએ। ચલો અહીંયા આપણે એન્ડ સ્ક્રીન પર નથી લગાવતા, પણ આપણે 544 છે એક ટાઈપનું, તો આપણે સેટ કરીને જોઈ લઈએ એક વખત, કારણ કે આની અંદર જે છે આપણો ટાઈમ સેટ કરવાનો હોય એ મહત્ત્વની વાત છે મિત્રો। કારણ કે જે તમે ટાઈમ સેટ ના કરી શકો ને તો આપણો વિડીયો એની અંદર ખાસ સેટ નથી થતો। તો અહીંયાથી આપણે હવે થોડાક બેકઅપ નીકળી જઈએ ખાસ કરીને, અને ચલો વિડીયોને આપણે પ્લે પણ કરીને ચેક કરી લઈએ ફરીથી। તો આપણે ડાયરેક્ટલી અહીંયા ક્રોમ બ્રાઉઝરની અંદર આ વિડીયોને આપણે પ્લે કરી લઈએ। તો અહીંયા ઓપ્શન છે ડાયરેક્ટલી વિડીયો ઓપન કર્યો છે, અને મેં અહીંયા વિડીયોને દોડાવી લઉં છું ખાલી। તો આ રીતે તમે વિડીયોને મેં દોડાવવાની કોશિશ કરી છે, અને ચલો અહીંયા વિડીયો વધારે સ્કીપ નથી થતો મતલબ। તો આપણે યુટ્યુબની અંદર ફરીથી આવી જઈએ, કારણ કે ઘણી બધી મહેનત છે, જે મિત્રની આપણી કોમેન્ટ છે તો આપણે વિડીયો બનાવવી પણ જરૂરી છે। ચલો ફરીથી રિપોર્ટ કરી લઈએ, અને યુટ્યુબમાં એક એવી જ રીતે જ વિડીયો આપણે ઓપન કરીએ સર્ચ કરીને। વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો, આપણા માટે શીખવું જરૂરી છે। આજે નહીં તો કાલે આપણા વિડીયોના વધારે વ્યૂઝ મળે એ માટે થઈને આપણે આ જરૂરી છે। તો આજનો વિડીયો આપણે લાવી દીધો છે। આજના વિડીયોની અંદર આપણે અહીંયા વિડીયોને પ્લે કરી લીધો છે। આઈ બટન તો આપણે 2 મિનિટ ઉપર લગાવેલું છે, તમને ખ્યાલ જ છે। તો વિડીયોને આપણે જોઈ લઈએ અહીંયા આઈ બટન, ચલો આઈ બટન આવી ગયું છે કે નહીં તો જોઈ લઈએ આઈ બટન। તો ચલો અહીંયા આઈ બટન તો મિત્રો આવી ગયું છે, જુઓ તમે અહીંયા। તો આપણે એન્ડ સ્ક્રીન આપણે ચેક કરી લઈએ, એન્ડ સ્ક્રીન ઉપર વિડીયો સેટ થયો છે કે નહીં। તો મિત્રો એન્ડ સ્ક્રીનની અંદર હજુ વિડીયો સેટ થયો નથી। જો આ વિડીયો છે એન્ડ સ્ક્રીનની અંદર પણ મિત્રો વિડીયો એડ થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો મિત્રો। એન્ડ સ્ક્રીન ઉપર આપણો વિડીયો આવી ગયો છે, જેથી એ વિડીયો ઉપર તમે ક્લિક કરો ને તો આપણી અન્ય વિડીયો પણ એની અંદર આવી જાય। તો વિડીયો મિત્રો થોડીક આપણે શીખવાની અંદર થોડોક સમય લાગ્યો છે, માફ કરજો, પણ તમને શીખવાડી પણ દીધું છે કે આઈ બટનની અંદર આપણે વિડીયો મતલબ કઈ રીતે લગાવી શકીએ। જો આ વિડીયો આઈ બટન ઉપર આવી ગયો છે, અને આઈ બટન ઉપર વિડીયો આવે ને એની ઉપર તમે ક્લિક કરો એટલે સીધો આ વિડીયો ચાલુ થઈ જાય। તો મિત્રો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ટેકનિકલ જય ગોગાય મિત્રો।